સાથે આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો, આતંકવાદી હુમલો, સાવધાન વેપારીઓ હવે ચેતાઈ જજો. પીએમ મોદી કોંગ્રેસ પર ગુસ્સે, પીએમ મોદીની દરેકને ચેતવણી. ચાંદીના ભાવમાં લાખોનો ઘટાડો, કર્મચારીઓ માટે ખુશખબર. ટોલ નિયમમાં મોટો ફેરફાર, અમદાવાદ માટે મોટી ખુશખબરી. કેદારનાથ જાઓ છો તો રોકાઈ જજો. દિલ્હીમાં વિમાન ક્રેશ થયું, ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર. ખેડૂતો સાવધાન રહેજો, ચેતવણી. જૂનાગઢના ખેડૂતોને રોવાનો વારો. 2026ના પીએફ નિયમમાં મોટો ફેરફાર, મોંઘવારીમાં રાહત મળશે. કેબિનેટ બેઠક, ખેડૂતોનું દેવું માફ. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મિત્રો, આજે હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલવાની આગાહી કરી છે. તો મિત્રો, આપણે પહેલા જોયું કે મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો અને મિત્રો તે વચ્ચે આજે ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે. મિત્રો, 25 ફેબ્રુઆરીની આસપાસ સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અરવલ્લી અને પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે મિત્રો કચ્છમાં પણ પવનનું જોર યથાવત રહેશે. અને મિત્રો 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ અને ત્યારબાદ મિત્રો 15 માર્ચ પછી ફરી એકવાર રાજ્યના વિવિધ ભાગોમાં મોટો પલટો જોવા મળશે અને મિત્રો ક્યાંક માવઠું પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આતંકવાદી હુમલો, સાવધાન. મિત્રો, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને માર્યા છે. મિત્રો, અધિકારીઓએ પીટીઆઈ અનુસાર આ વાતની પુષ્ટિ કરી છે. મિત્રો, સુરક્ષા દળોએ આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા ત્યાં મિત્રો ઠેકાણાઓ પણ ઉડાવી દીધા છે. અને મિત્રો અધિકારીઓને જૈશ-એ મોહમ્મદના 2 થી 3 આતંકવાદીઓ ત્યાં છુપાયેલા હોવાની પણ માહિતી મળી હતી. અને મિત્રો હજી એન્કાઉન્ટર પણ ચાલુ છે અને તેથી મિત્રો જમ્મુ કાશ્મીરના તમામ વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, વેપારીઓ હવે ચેતાઈ જજો. મિત્રો, અત્યારે બિલ બનાવીને રોકડ વ્યવહારો ડિલીટ કરવાની મોડસ ઓપીડીનો પર્દાફાશ થયો છે. મિત્રો, આયકર વિભાગે 60 TB ડેટાનું વિશ્લેષણ કરી 2018 થી 2026 સુધીના અંદાજે 70,000 કરોડના છુપાયેલા વેચાણને શોધી કાઢ્યું છે. અને જેમાં મિત્રો 1.77 લાખ રેસ્ટોરન્ટના આઈડી તપાસાયા છે. અને જેમાં મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુના ટેક્સ ચોરીના મુખ્ય કેન્દ્રો છે તેવું પણ સાંભળવા મળ્યું છે. કારણ કે મિત્રો હવે એઆઈની મદદથી ટેક્સ ચોરી સરળતાથી પકડાઈ જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે પીએમ મોદી કોંગ્રેસ પર ગુસ્સે થયા છે. મિત્રો, પીએમ મોદીએ કોંગ્રેસની સંસદમાં કામગીરી પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસનું વલણ અત્યંત નિરાજનક રહ્યું છે અને મિત્રો જેના કારણે તેમના સાક્ષી પક્ષો અચેતનિક થઈ ગયા છે. અને મિત્રો તે સાથે તેમણે આરોપ પણ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતે તો સકારાત્મક કાર્ય કરતી નથી પરંતુ સાથે જ સંસદની કાર્યવાહીમાં અડચણો ઊભી કરી રહી છે. અને કોંગ્રેસના સાક્ષી પક્ષોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે કેમ કે તેમને બોલવાની તક જ મળતી નથી. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પીએમ મોદીની દરેકને ચેતવણી. મિત્રો, આજે પીએમ મોદીએ તેમના મન કી બાતને સંબોધતા લોકોને ડિજિટલ છેતરપિંડીથી સાવધાન રહેવાની સલાહ આપી છે. અને તે સાથે તેમણે કહ્યું છે કે કેવાયસી અને રી-કેવાયસી પ્રક્રિયાઓ ખાતાને સુરક્ષિત રાખશે અને ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ. અને મિત્રો તેમણે જણાવ્યું છે કે પાસવર્ડ નિયમિતપણે બદલવાની અને ઓટીપી કોઈને શેર ન કરવાની સલાહ આપી. અને મિત્રો પાસવર્ડ બદલવાથી છેતરપિંડી ટાળી શકશો તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં લાખોનો ઘટાડો થયો છે। મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તેમ છતાં મિત્રો ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલ 3.86 લાખથી લગભગ 1.67 લાખ પ્રતિ કિલોગ્રામ નીચે છે। અને મિત્રો અત્યારે ચાંદીના ભાવમાં આ ઘટાડો રોકાણકારો અને ખરીદદારો માટે નિર્ણાયક સમય માનવામાં આવે છે। અને મિત્રો નિષ્ણાંતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજાર ડોલરની ચાલ અને રોકાણકારોની માંગ સોના અને ચાંદીના ભાવને અસર કરવાનું ચાલુ રાખી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો આજે તમામ કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 10% વધારાની જાહેરાત કરાઈ છે। મિત્રો આ નિર્ણય સાથે હવે ડીએ ની અંદર 25% વધીને 35% થયો છે। અને મિત્રો સુધારેલું ભથ્થું માર્ચના પહેલા પગાર સાથે ચૂકવવામાં આવશે તેવું અત્યારે સરકાર જણાવ્યું છે। અને જ્યારે મિત્રો પેન્શનરોને વધેલો લાભ એપ્રિલથી મળશે। અને મિત્રો આ ફેરફારથી રાજ્યના નિયમિત કર્મચારીઓ તથા શિક્ષકો અને ફેમિલી પેન્શનરોને સીધો આર્થિક ફાયદો થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટોલ નિયમમાં મોટો ફેરફાર। મિત્રો અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના ટોલ પ્લાનને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે જઈ રહી છે। મિત્રો 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। અને મિત્રો હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા મિત્રો યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમ નો જ ઉપયોગ કરવો પડશે। અને મિત્રો NHAI ના જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150 થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદ માટે મોટી ખુશખબરી સામે આવી છે। મિત્રો અમદાવાદનું મેગા વિઝન રજૂ કરાયું છે। અને મિત્રો મેયરના જણાવ્યા અનુસાર શહેરોમાં 3000 થી વધુ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત મિત્રો એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનો પર પ્રસ્તાવ મુકાયો છે। અને ત્યારબાદ મિત્રો સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ કરી રિંગ રોડ પર ટ્રાફિક ઘટાડવામાં આવશે। અને ત્યારબાદ કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉનને અત્યારે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જો તમે 2026 ની અંદર કેદારનાથ જાઓ છો તો મિત્રો રોકાઈ જજો। મિત્રો હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જારી કર્યું છે। મિત્રો ગંગોત્રી અને કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની આશંકા છે। અને ત્યારે મિત્રો બાગેશ્વર, ચમોલી, પિથરોઈગઢ, રુદ્રપ્રયાગ અને મિત્રો ઉત્તરકાશીમાં 3200 મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે। અને આમાં ગંગોત્રી, કેદારનાથ, સોનપ્રયાગ, મંસૂરી, નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, બદ્રીનાથ, જોશીમઠ અને મિત્રો આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દિલ્હીમાં વિમાન ક્રેશ થયું છે। મિત્રો ફરીથી દિલ્હીમાં વિમાન ક્રેશ થયું છે। મિત્રો અઠવાડિયામાં આ બીજી ઘટના છે। મિત્રો દિલ્હીના ફ્રન્ટલાઇન એરબેઝ પર ભારતીય વાયુસેનાનું તેજસ લડાકુ વિમાન ક્રેશ થયું છે। મિત્રો લેન્ડિંગ દરમિયાન ફાઇટર જેટ રનવેથી આગળ નીકળી ગયું હતું અને જેમાં મિત્રો બ્રેક ફેલ થઈ જવાથી અત્યારે સદનસીબે પાયલટે સમયસર ઇજેક્ટ કરીને પોતાનો જીવ બચાવી લીધો હતો। અને મિત્રો આ ઘટના બાદ વાયુસેના દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે। અને મિત્રો હાલમાં એરબેઝ પર રાહત કાર્ય ચાલુ છે। અને મિત્રો વાયુસેના તરફથી સત્તાવાર નિવેદનથી રાહ જોવાઈ રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ એટલે કે માર્ચ 2026 દરમિયાન જાહેર થઈ શકે છે। મિત્રો ખેડૂતોનો 22મો હપ્તો માર્ચ 2026 દરમિયાન જાહેર થવાની શક્યતા છે। જો કે મિત્રો સરકારે હજી સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ મિત્રો આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે અને મિત્રો જો ઈ-કેવાયસી બાકી હશે તો મિત્રો તમારો હપ્તો અટકી જશે અને મિત્રો ત્યારબાદ તમારે જમીનનું વેરિફિકેશન પણ કરાવવું ફરજિયાત છે। મિત્રો જો તમે હજી સુધી પોતાની જમીનનું વેરિફિકેશન નથી કરાવ્યું તો પણ મિત્રો તમારો હપ્તો અટકી શકે છે અને મિત્રો ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે જ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને યોજનાનો લાભ મેળવી શકશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો સાવધાન રહેજો। મિત્રો હવામાન વિભાગે આજે ચેતવણી આપી છે। મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો આજે સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટેઉદેપુરમાં ગજવીજ સાથે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ મિત્રો પશ્ચિમી ભેજવાળા પવનો સાથે દબાણના ફેરફારને કારણે આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ અસ્થિર રહેશે અને ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોને સાચવેત રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો જૂનાગઢના ખેડૂતોને રોવાનો વારો। મિત્રો આજે જૂનાગઢના વેસાવદરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ ખાબક્યો છે અને મિત્રો ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે તૈયાર થયેલા રવિ પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને મિત્રો ખાસ કરીને ઘઉં, ચોખા, દાણા અને જીરાના પાક પર અત્યારે આ શક્યતા અનુભવાઈ રહી છે અને મિત્રો ખેડૂતોના જીવ અત્યારે અદ્ધર થઈ ગયા છે અને મિત્રો વાદળછાયા વાતાવરણ અને ગજવીજ સાથે આવેલા વરસાદે મહેનત પર પાણી ફેરવી નાખ્યા છે અને મિત્રો અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર પીએફ નિયમમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો ઈપીએફઓના નવા નિયમ અનુસાર પીએફ ખાતા ધારકના અકાળે મૃત્યુ બાદ ફંડની રકમ તેના નિકોમી કાનૂની વારસદારને મળે છે અને જેના માટે ડેથ સર્ટિફિકેટ અને બેંક વિગતો જરૂરી છે અને મિત્રો ઓફલાઈન ક્લેમ માટે ફોર્મ 20, ફોર્મ 10D અને ફોર્મ 51F ભરવા પડે છે અને મિત્રો જો ખાતા ધારકે 12 મહિનાની સતત નોકરી કરી હોય તો મિત્રો મહત્તમ 7 લાખ અને લઘુત્તમ 2.5 લાખનો લાભ મળે છે અને મિત્રો આ ઉપરાંત પરિવારને ઈપીએફએસ 1995 અંતર્ગત આજીવન પેન્શન પણ મળવાપાત્ર થાય છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારીમાં રાહત મળશે। મિત્રો અત્યાર સુધી આપણને મોંઘવારીમાં વધારો જોવા મળતો હતો, પરંતુ મિત્રો 2026ની અંદર મોંઘવારીમાં ઘટાડો જોવા મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે, કારણ કે મિત્રો વિદેશમાંથી જે વસ્તુઓ આયાત થાય છે તેની અંદર મિત્રો અમેરિકાના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેથી મિત્રો અત્યારે જે વસ્તુઓ વિદેશમાંથી ભારતમાં આયાત થાય છે તેની અંદર મિત્રો ભાવ ઘટાડો જોવા મળશે, જેમ કે મિત્રો ખાવા પીવાની વસ્તુઓ તેમજ મિત્રો તેલ, ખાદ્ય પદાર્થ વસ્તુઓની અંદર ઘટાડો જોવા મળશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે કેબિનેટ બેઠક યોજાવાની છે અને મિત્રો કેબિનેટ બેઠકની અંદર ખેડૂતોનું દેવમાફ થશે તેવી અત્યારે ખેડૂતોને આશા છે। મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 11 વાગ્યે કેબિનેટ બેઠક યોજાવાની છે અને મિત્રો બેઠકની અંદર ખાસ વાત એ છે કે નવા બનેલા વડાપ્રધાન કાર્યાલય સેવા તીર્થમાં આ પ્રથમ કેબિનેટ બેઠક
હશે અને મિત્રો આ બેઠકમાં માત્ર નિર્ધારિત એજન્ડા જ નહીં પરંતુ મિત્રો સપ્તાહભરની મહત્વની ઘટનાઓ પર મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે અને મિત્રો પીએમ મોદી મંત્રીઓ પાસેથી ફીડબેક પણ લેશે અને મિત્રો વિવિધ મુદ્દાઓ પર અત્યારે ચર્ચાઓ થશે તેવું અત્યારે કેબિનેટ બેઠકની અંદર જણાવવામાં આવ્યું છે અને મિત્રો આની અંદર હવે ખેડૂતોને આશા છે કે 2026ની અંદર ખેડૂતોનું દેવું માફ થશે તે અંગે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। તો મિત્રો અત્યારે સરકાર તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે બેઠકની અંદર ખેડૂતોનું દેવું માફ થશે। તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ। જય જવાન જય કિસાન।